તો સંરક્ષણ મંત્રીના નિવાસસ્થાને સાંજે મહત્વની બેઠક મળવા જઈ રહી છે। ગુજરાત ફર્સ્ટ બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર છે કે સાંજે 5 કલાકે સંરક્ષણ મંત્રીના નિવાસસ્થાને બેઠક મળવા જઈ રહી છે। ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે અને બેઠકમાં અત્યંત મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવાઈ શકે છે। એટલે કે બેઠકોનો દોર હવે શરૂ થઈ ગયો છે અને સાંજે સંરક્ષણ મંત્રીના નિવાસસ્થાને આજે મહત્વની બેઠક મળવા જઈ રહી છે। સાંજે 5 કલાકે આ સંરક્ષણ મંત્રીના નિવાસસ્થાને બેઠક મળશે અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। બેઠકમાં અત્યંત મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવાઈ શકે છે। તો સંરક્ષણ મંત્રીના નિવાસસ્થાને સાંજે મહત્વની બેઠક મળશે। પહેલગામ હુમલો થયો અને ત્યારબાદ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અને આજે સાંજે 5 કલાકે સંરક્ષણ મંત્રીના નિવાસસ્થાને બેઠક મળવા જઈ રહી છે। ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। મહત્વનું છે કે આ બેઠકમાં અત્યંત મહત્વના મુદ્દા પર નિર્ણય લેવાઈ શકે છે। વધુ માહિતી સાથે સહયોગી ઉમંગ લાઈવ જોડાઈ ગયા છે। ઉમંગ, બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અને હવે સંરક્ષણ મંત્રીના નિવાસસ્થાને આજે સાંજે મહત્વની બેઠક મળવા જઈ રહી છે। બિલકુલ, તમે જુઓ કે જે સમયગાળો આપ્યો હતો, સમયગાળો એ હતો કે ભાઈ 48 કલાકમાં જે પણ પાકિસ્તાનીઓ છે એ પાકિસ્તાન છોડી અને જે ભારતીયો છે જે પાકિસ્તાનમાં વસે છે એ લોકો ભારતમાં પાછા આવતા રહે અને ભારતમાં જે પાકિસ્તાનીઓ ગેરકાયદેસર વસે છે તે પાકિસ્તાનમાં જતા રહે। એ સમય અવધિ છે પૂરી થઈ ગઈ છે અને એ વાત ક્યાંક હતી જ કે જ્યારે પણ આ સમય અવધિ પૂરી થશે ત્યારબાદ એક્શન લેવાના તૈયારીઓ જે પહેલેથી જ ભારતે કરી રાખી છે એને આખરી ઓપ આપવામાં આવશે અને એની તૈયારીઓને લઈને સંરક્ષણ મંત્રી જે છે તેમના ઘરે એક મહત્વની બેઠક છે જેમાં ડિફેન્સના અધિકારીઓ હાજર રહેવાના છે। સાથે જે લાલ ફાઇલ અમિત શાહ છે રાષ્ટ્રપતિને લઈને મળવા ગયા હતા અને ત્યારબાદ પાકિસ્તાન છે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, એ જ પાકિસ્તાન હવે ફરીથી ચિંતામાં મુકાશે। કારણ કે એક સમય એવો પણ આવી ગયો કે જે સિંધુ નદીનું જળ રોકી અને પછીથી જે પાણી છોડવામાં આવ્યું ને એને કેટલા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ થઈ ગઈ। હવે આજ આટલી નાની એવી ઘટનાના કારણે જો પાકિસ્તાનના કેટલાક એવા ગામડાઓ અને શહેરોમાં જો પૂર આવી જતું હોય અને લાલ ફાલ જોઈને આ ગભરાતું પાકિસ્તાનને હવે એ ચિંતા સતાવી રહી છે કે આજે જે સંરક્ષણ મંત્રી જે છે રાજનાથસિંહ એમના ઘરે જે બેઠક થવાની છે એમાં શું થશે। અને પાકિસ્તાન હવે એવું કહી રહ્યું છે કે અમે વાત કરવા માટે તૈયાર છીએ, આમ છીએ તેમ છીએ, પરંતુ ભારત હવે આ મૂડમાં નથી કે ભાઈ માફ કરવાની વાત આવે। કંઈક ને કંઈક કરવાનું ભારત વિચારી રહ્યું છે અને કરી અને એ જ નેસ્તો નાબૂદ જે આતંકવાદ છે તેને નેસ્તો નાબૂદ કરવાનું કામ છે ભારત આ વખતે કરીને રહેવાનું છે। મહત્વની વાત છે કે આ બધા મુદ્દાઓમાં મુખ્ય મુદ્દાઓ રહેશે કે જે પણ ભારતની અંદર ગેરકાયદેસર પાકિસ્તાનીઓ રહેતા હતા એ બધા નીકળી ગયા કે કેમ। સાથે જ પાકિસ્તાનની અંદર આપણા 3 થી 4 અધિકારીઓ એ નિશ્ચિત કરવા માટે રહ્યા હતા કે પાકિસ્તાનમાંથી આપણા ભારતીયો આપણા ભારતમાં આવી ગયા કે કેમ। આ લિસ્ટ છે કારણ કે અમિત શાહે ખુદે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને ફોન કરીને, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, તેમણે પણ કહ્યું હતું કે ભાઈ જે પણ હોય તરત એક્શન લો ને 48 કલાકમાં હાકલપટ્ટી કરો। એટલે આ લિસ્ટ ક્યાંક પહોંચી ગયું તેવું લાગે છે અને એના જ કારણે એક મહત્વની બેઠક સાથે જ યુદ્ધ અભ્યાસ જે 48 કલાક થયો તેમાં આપણી ડિફેન્સ જે છે ફોજ એ કેટલી તૈયાર છે આ બધી જ બાબતોએ ચર્ચા થશે અને આ બેઠક છે ખૂબ જ નિર્ણાયક રહેશે કારણ કે 48 કલાકની અવધિ પૂરી થતાં જ હવે ડબલ એક્શન મોડથી ભારતની સરકાર છે એ આગળ વધી રહી છે। જી ઉમંગ, આપ જોડાયેલા રહેજો અને વિગતો આપની પાસેથી મેળવતા રહીશું। એટલે કે આ બેઠક મળવા જઈ રહી છે જેમાં અત્યંત